સુરેન્દ્રનગર જિલ્લાના ગાજણવાડ ગામના ખેડૂત માત્ર ખેતી પર નિર્ભરતા રાખતા હતા, પરંતુ હવે તેમણે ખેતી સાથે સાથે મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કરી નવી આર્થિક આવક શરૂ કરી છે। આ પ્રકારના પ્રયોગથી આ ખેડૂતો વધુ સક્રિય રીતે પોતાની આર્થિક સ્થિતિને મજબૂત બનાવી રહ્યા છે। ખેડૂત ભરત દેડાણીયા દ્વારા શરૂ કરાયેલા મધમાખી ઉછેર કેન્દ્રમાં વરિયાળી, તલ, સરગવો, અજમો અને બાવળ જેવા વિવિધ ફ્લેવરનું મધ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે। આ નવા પ્રયોગ ખેડૂતો માટે નવી આવકના માર્ગ ખોલ્યા છે। નવો પ્રોજેક્ટ ખૂબ જ સફળ સાબિત થઈ રહ્યો છે અને આ અંગે આણંદ કૃષિ યુનિવર્સિટીના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ પણ ખેડૂતની મધમાખી ઉછેર કેન્દ્રની મુલાકાત માટે આવી ગયા છે। આ બંનેને વધુ પ્રેરણા મળી રહી છે અને આ પ્રકારના કૃષિ સંબંધિત નવીનતમ ઉપક્રમો સાથે અન્ય ખેડૂતોને પ્રેરણા મળી રહી છે। કાઢે મધની પ્રોસેસ શું હોય, એ અલગ અલગ પ્રકારની માખી હોય, રાજા, રાણી ને વર્કર, એમનું કામ શું હોય, એ બધાએ પ્રશ્નોત્તરી કરી અને અમે સચોટ જવાબ આપેલ છે અને બધા વિદ્યાર્થીઓ ખુશ પણ હતા। તો એની અંતર્ગત 8મા સેમિસ્ટરના વિદ્યાર્થીઓ કે જે કુલ 24 વિદ્યાર્થીઓ અમારા વિભાગની અંદર આ મધમાખી ઉછેર સંલગ્ન કામ કરતા હોય છે, કે જેમને આ 6 મહિના જે કામ કરે એના થકી એ પોતાનો જે વ્યવસાય છે એ ભવિષ્યની અંદર એ ડેવલપ